કેમ છો? મજામાં? આજે સોમવાર છે અને આજે કંઈક રહેવાનો વિચાર કર્યો એટલે હું રહીશું. અને કેવો વિચાર આવ્યો કે કેળા ખાઈ. કેળું તો ખવાઈ ગયું, પણ હવે આમાંથી તમે લોકોએ કોઈ કેળાની છાલનું શાક ખાધું છે? આજે હું કેળાની છાલનું શાક બનાવું છું, જે અમે બહુ જ બનાવતા. કે કેળા કરતાં એમ કહીએ ને કે કેળાના શાક કરતાં છાલનું શાક બહુ વધારે મજા આવે ખાવાની. એટલે આજે બનાવું છું. એની અંદર ફરાળ છે એટલે બીજું તો કાંઈ નહીં નાખું, ખાલી ટમેટું અને ઝીણું એવું મરચું જ નાખીશ અને સેજ એવું તેલ મૂકી અને એની અંદર એટલે કેળું છે ને એ કાચુંય નથી અને પાકુંય નથી. એટલે આપણે કેળું કેવું લેવું પડશે કે જેમાં અધકચરું હોય. એના જે કેળા બહુ સરસ આવ્યા હતા, સારા હતા, એટલે આજે કરી લેવાય. પછી કાલે તો બિચારા મુરઝાઈ જાય સાવ, ખબર નહીં 2 દિવસમાં તો દુકાનવાળા કેમ રાખી શકતા હશે. એટલે આજે કેળાને એવી રીતના ઝીણી ઝીણી કટકીઓ કરી અને છાલ સુધારી અંદર તેલ મૂકી અને આમાંથી ઘણા બધાએ ખાધી હશે. જો છાલ એકદમ સરસ છે, ચોખ્ખી. એટલે આવી છાલ હોય તો આપણે શાક કરી શકીએ. બાકી ઓલી પાકી ગયેલા કેળા હોય તો એની અંદરની જે છાલ છે ને એ એકદમ કાળાશ પડતી થઈ ગઈ હોય, તો એ એટલી બધી નથી થતી. ને જો આને સુધારતા કદાચ અવાજ પણ થોડુંક એટલે હજી કાચી છે, એટલે આનું શાક બહુ મસ્ત થશે. એટલે આમાંથી કોને કેળાના છાલનું શાક ખાધું છે? કેમ કે મોસ્ટલી આપણે કાચા કેળાનું, હમણાં મેં કાચા કેળાનું શાક ખાધું એક જગ્યાએ, બહુ મજા આવી ગઈ. બહુ જ સરસ કાચા કેળા અને બટેટાનું શાક ખાધું. અને પાકા કેળાનું તો શાક અમે ઘરે બનાવતા જ, પણ કાચા કેળાનું અને બટેટાનું શાક ખાધું છે. અફલાતુની આંટીએ બનાવ્યું હતું, બહુ જ મસ્ત હતું અને મને ખરેખર એ શાક બહુ જ ભાવ્યું. હવે ચાલો 5 મિનિટ પછી આપણે આ શાકને જોઈ રેડી થયા પછી, ત્યાં સુધી તમે લોકો રાહ જુઓ. હું આમાં જ મૂકી દઈશ મારું શાક કેવું ભાઈ. ચાલો, મારું છાલનું શાક થઈ ગયું છે, કેળાની છાલનું શાક, અને બહુ જ મસ્ત છે. જોકે મને બહુ તીખું ઓછું ભાવે એટલે તીખું નથી કર્યું, કેમ કે આ બહુ તીખું ન મજા આવે. તો ફરાળી છે એટલે અંદર બહુ લસણ કંઈ નાખ્યું નથી, જસ્ટ ખાલી ટમેટું, લીંબુ અને થોડીક એવી ખાંડ સેજ. ચાલો ચાખી જાઉં. ધોવાણા નીકળે છે સરસ મજાના. મસ્ત છે, મોજ પડી ગઈ. બહુ જ મસ્ત છે. કોણે બનાવેલું છે શાક મને કોમેન્ટમાં જરૂર કહેજો.